प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंदમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। વ્યસન થઈ જાય ને સુંદર સાથજી, કોઈ પણ આપણે આ શરીરને કોઈ પણ વ્યસન હોય તો એનો સમય થાય એટલે ખબર પડી જાય, એક એક ગુણ અંગ ઇન્દ્રિયોને ખબર પડી જાય કે આ વસ્તુનો સમય થઈ ગયો છે, આ સમયે આ વસ્તુ હવે જોશે જ, એના વગર ચાલશે જ નહીં। એમ રાજજીને પણ ખબર છે, બ્રહ્મપ્રિયોને વ્યસન થઈ ગયું છે। જે તમે લાઈવ ચર્ચા શ્રવણ કરો છો ને એ વ્યસન છે। વ્યસન થઈ ગયું એટલે 7:15 થાય એટલે રાજજી મહારાજ એ કપ ભરીને આપી જ દે કે અમૃત પીવા લાગો, એટલે ફરી પાછા તરો તાજા થઈ જાય, મોજમાં આવી જાય। ગઈકાલે આપણે શ્રવણ કર્યા થોડીક વાણી ચર્ચા પ્રકાશવાણી, અને એની પહેલા 15-20 મિનિટ આપણે રાધા મહારાણીનું મહાત્મ્ય સમજ્યા। કાલે પ્રાગટ્ય મહામહોત્સવ હતો રાધિકા મહારાણીનો। આપણે બધા જ શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર ધામધૂમથી એ પ્રાગટ્ય મહામહોત્સવ મનાવ્યો।
ખૂબ આનંદ લીધો. એ આનંદનો સ્ત્રોત ક્યાંથી વહે છે એ એક અંતઃકરણથી વિચારવાની જરૂર છે કે જે ધામની અંદર આનંદ મળે છે એ ધારા ક્યાંથી વહે છે. એ ધારા हमारी राधिका महाराणी, हमारी श्यामाजू महाराणी કે જે રાજજી મહારાજે એમને લીડરશિપ આપી છે. જાગણી બ્રહ્માંડની અંદર ત્રીજી લીલા પ્રતિબિંબ કાલ માયા બ્રહ્માંડમાં જાગણી લીલા, એમાં સંપૂર્ણ જવાબદારી બધી રાજજી મહારાજે શ્યામા મહારાણીને આપી છે અને શ્યામાજી જ લીડરશિપમાં જાગણી કરી રહ્યા છે. અને એમના દરબારમાં આપણે જાય, શ્રી પાંચ મહામંગલપુરી ધામ, બાઈજુરાજ મહારાણીની ત્યાં વિશેષતા, બાઈજુરાજ મહારાણીનું ધામ, અને ત્યાં પ્રેમ અને આનંદની ઝોલી ભરી ભરી અને સુંદર સાથ ઘરે જાય એટલો પ્રેમ મળે. ખૂબ ધામધૂમથી મનાવ્યો. અને હવે આજે આપણે પ્રકાશવાણીની અંદર હવે આપણે પ્રવેશ કરીએ કે જે અમારી ઇન્દ્રાવતી સખી ગુણ ફેરવવાનું પ્રકરણ ચાલે છે અને એ પ્રકરણની અંદર ગુણ ફેરવવાનું જ પ્રકરણ છે. ગુણ ફેરાય કે એક એક ઇન્દ્રિયોને, આપણી અંદર જે ગુણ પણ છે ને અવગુણ પણ છે. એવું નથી કે બધા ગુણો જ છે. અવગુણ તો લેસ માત્રમાં છે, અવગુણ તો જથ્થાબંધ છે. એટલે એક એક અવગુણને ફટકારે છે ઇન્દ્રાવતી સખી. આજે કાલે આપણે નીંદની વાત કરી હતી કે નીંદ નિગોડી આઈ ગઈ જીવકો ખાય. સમય વ્યતીત કરી દીધો નીંદે, ખબર ન પડી કેટલો આપણો સમય વ્યતીત થયો. તો એ હજુ સત્યની રાહ પર ચાલવા જતા ઇન્દ્રાવતી આગળ હવે એક અવગુણ આવે છે મોટો, અરુચડી. કે તબ આઈ તું અરુચડી જબ મિલે મોહે શ્રી રાજ, ऐसी अंधी अकर्मन तू सरजी किस काज. કે હે અરુચડી, રાજજી મહારાજે તારું સર્જન શું કામ કર્યું કે જ્યાં જ્યાં મારે સારું કામ કરવું હોય, ભક્તિ સેવા કરવી હોય, ત્યાં અરુચિ આવીને ઊભી થઈ જાય, ઊભી રહી જાય, ખબર પણ ન પડે. અને આપણે તુરંત જ બાનું બતાવી દઈએ કે મારે આમ કરવાનું છે, મારે અહીંયા જવાનું છે. શું કામ? અંદર અરુચિ હોય, એ કામની અંદર રુચિ ન હોય, એ સેવામાં ભક્તિમાં રુચિ ન હોય ને, એટલે બહાનું બતાવી દઈએ. રાજજીને ખબર છે કે નથી ખબર? ઇન્દ્રાવતી આને પકડીને બારી કાઢે છે. ચાલ નીકળ, એક એક અવગુણને પકડીને બહાર કાઢે છે. ફીટ ફૂટ ફીટ ફીટ ભૂંડી તે ભૂલાય અબ કછું કર બલ. આત્મ દ્રષ્ટિ જુડી પર આત્મ હો માયા માહે નેચલ. કે દુષ્ટ અરુચિત અને ધિક્કાર છે, તે મને ભૂલાવામાં નાખી દીધી. અરુચિ હોય ને એટલે બધું ભૂલી જાય. કોઈ કામની અંદર રુચિ હોય ને, સુંદર સાજી સામાન્ય વાત કરીએ, આપણે બહેનો છીએ, રસોઈ બનાવતા હોય, એમાં આપણું મન ન હોય, અરુચિ હોય, રુચિ જ ન હોય, તો રસોઈમાં ગડબડ થાય કે ન થાય? અને તમે મન લગાવી અને રસોઈ બનાવો ને, તો એમાં પછી ટેસ્ટ કરવાની, ચાખવાની જરૂર ના પડે. કારણ કે તમે પૂરેપૂરા મન અને બુદ્ધિ રુચિથી એમાં ઇન્વોલ્વ હતા. તમારો ભાવ એ હતો કે રાજજી મહારાજને શું ભાવશે, કેવું ભાવશે. અને જ્યારે અરુચિ અંદર હાજર થઈ જાય ત્યારે કાંઈ ખબર ન પડે, ગડબડ થઈ જાય રસોઈમાં, ત્યારે હળદરમાં, દૂધમાં હળદર નખાઈ જાય, સબ્જીમાં સાકર નખાઈ જાય, રુચિ નથી. અને રુચિ હોય તો પરફેક્ટ રસોઈ બને કે ન બને?
બને. એમ આ અરુચિ ક્યારે હાજર થઈ જાય આપણી અંદર એ આપણને ખબર પડતી નથી. સુંદર સાજી એટલે ઇન્દ્રાવતી એને બહાર કાઢે છે કે ચાલ આત્મ દ્રષ્ટિ જુડી પર આત્મ, કે હવે આત્માની દ્રષ્ટિ પર આત્મા સાથે જોડાયેલી છે. ઓ માયા માહે ને ચલ હવે તું માયાની અંદર સ્થિર થઈ જા. અરુચિને કે છે તને માયા જ સારી, તું ત્યાં રહી જા, મારી આત્માને પરમાત્મા સાથે મિલન થવા દે, તું અંદર પ્રવેશ થતી નહીં. અરુચડી કહે મેં બલવંતી મોકો ન જાને કોએ, છાની હોય કે બેઠું જીવ મેં ભાનું સો સાજા હોય. અરુચડી કે છે કે મારી હું એટલી બળવાન છું, મને કોઈ ઓળખતું નથી. મોકો ન જાણે કોઈ, અરુચિને કોઈ જાણે. હવે મેં અંદરથી કહી દીધું કે મારે આ કામ કરવું નથી, બાનું બતાવી દીધું. તમને ખબર પડે કે મારી અંદર અરુચિ છે, હાજર થઈ ગઈ છે, એટલે માને એ કામ કરવાની ઈચ્છા નથી. કોઈને ન ખબર પડે એટલે ઇન્દ્રાવતી કહે છે કોઈને શું, આપણને ખબર ન પડે. બધું ગડબડ થવા લાગે ને ત્યારે ખબર પડે કે આ બેન પહોંચી ગયા લાગે છે. કે અરુચડી કહે મેં બલવંત હું સશક્ત છું, બળવાન છું, મોકો ન જાણે કોઈ, મને કોઈ જાણતું નથી કેમ પ્રવેશ કરું છું. એ છાની હોય કે બેઠું જીવ મેં, ચૂપકીથી આવી અને જીવની અંદર બેસી જાઓ. ભાનું સો સાજા ન હોય, કે જેને હું તોડી દઉં એ ક્યારેય સંધાતું નથી. સમય નીકળી જાય, ચર્ચામાં બેઠા હોય, અરુચિ આવે, અરુચિ આવે, તમે ચર્ચા શ્રવણ કરતા હોય, તમારું મન ક્યાંય સ્થિર ન હોય અને એમ થાય કે ક્યારે હવે આ ગુરુજી ચર્ચા પૂરી કરે અને ક્યારે હું ઊભી થાવ, તો ચર્ચાને તમારે શું લેવા દેવા? અંદર તો અરુચિ હોય, ઊભું થવાની વાત કરે, પણ મજબૂરીમાં તમે બેઠા હોય, એક શબ્દ પણ અંદર જાય નહીં. એટલે કહે છે ઇન્દ્રાવતી અને અરુચડી કહે છે કે હું છાની થઈ અને જીવમાં બેસું. એ જીવને પણ ખબર પડતી નથી, એને પણ એ કાંઈ લેવા દેતું નથી. તની અપના જબ આપ સંભાળે તબ ચોરી કરે જ્યો ચોર, અબ ઉલ્ટા હે કરું મેં સીધા બેઠું માયા મેં જોર. કે જ્યારે જીવ પોતાની જાતને સંભાળી લેતો હોય ત્યારે અરુચિ રૂપી ચોર કેવી રીતે આવે ને શું કરી શકે? જીવ જાગ્રત છે, પોતાની જાતને સંભાળી લે છે કે ના, એક જે અવગુણ છે એને દૂર રાખવા જ છે. અત્યારે અડધો કલાક પૂરતા, કે જ્યારે હું રાજ્ય સમક્ષ આવું, સેવા પૂજા કરવા બેસું, ત્યારે આ વસ્તુ હોવી જોઈએ જ નહીં. જીવ સજાગ થઈ જાય, આત્મા જાગૃત થઈ જાય તો કેવી રીતે આવે? એટલે ઇન્દ્રાવતી કહે ધની અપના જબ આપ સંભાળે, કે જ્યારે જીવ પોતાની જાતને સંભાળી લેતો હોય ત્યારે અરુચિ રૂપી ચોર કેવી રીતે આવે? ન આવે ને, સજાગ હોય, અંદર આવવા જ નથી દેવા કોઈને. સેવા કરું છું, હું મારા રાજ્યના ચરણમાં ઝાંઝર પહેરાવું છું, હું મારા રાજ્યને પોશાક પહેરાવું છું, હું મારા ધણીજી શ્યામા મહારાણીને હું શિંગાર કરાવું છું. પૂરા એમાં જ એકાગ્ર મનથી ઇન્વોલ્વ થતા હોય તો ક્યારેય આવી શકે નહીં. પણ સામે, મારી સામે એ વસ્તુ મને દેખાય ત્યારે, માત્ર આપણે વાઘા વસ્ત્ર ને હાર પહેરાવતા હોય, રાજ્ય દેખાતા ન હોય ને, તો આપણું મન ક્યાંય ભટકતું હોય. સુંદર સાજી એટલે આવા અવગુણથી સજાગ રહેવા માટે ઇન્દ્રાવતી આ પ્રકરણની અંદર ગુણ ફિરાયકા પ્રકરણ ઉન્મુખ થઈ ગયા છે, તો સન્મુખ કરવાની કોશિશ ઇન્દ્રાવતીએ આ પ્રકરણની અંદર બહુ જ સારી રીતે કરી છે. તલવે સેવા કરું સબ અંગો, મોહે મિલે ધની એકાંત, તીન સમય આયે બેઠી અંગ મેં ફીટ ફીટ ભૂંડી સ્વાત. કે હું ઈચ્છતી હતી, અરુચિ કહે છે કે હું ઈચ્છતી હતી કે જ્યારે મને પ્રિયતમ એકાંતમાં મળે ત્યારે હું જલ્દી તેના ચરણને પકડી લઉં. હું
ઇન્દ્રાવતી કે હું એવું ઈચ્છતી હતી કે મારા ધણી મને એકાંતમાં મળે ને તો હું જલ્દી એના ચરણને પકડી લઉં, પરંતુ એમાં હવે શાંતિબેન આવી ગયા કે હે શાંતિ, તેવે વખતે તું આવી અને મારા અંગો પર બેસી ગઈ, તેથી તને પણ ધિક્કાર છે. અરુચિ આવે ને શાંતિ આવે, શાંતિ થઈ જાય પછી જાય એ બે બહેનો, અરુચિ ને શાંતિ બે બહેનો. અરુચિ પહેલા આવે, શાંતિ પછી આવે, એટલે અરુચિ ક્યારેય નીકળે નહીં. જુઓ કેટલા સરસ શબ્દનો અને અવગુણ ભાવનો તાલમેલ કરી અને સમજાવી રહી છે ઇન્દ્રાવતી. અરુચિ આવે અંદર એટલે શાંતિ આવે. હવે આ કરવું જ નથી, હવે આ કામ થોડીક વાર કરવું જ નથી, શાંતિથી બેસી જાય. ઇન્દ્રાવતી કહે છે કે હું સજાગ થઈ અને મારા ધણીના ચરણોમાં બેઠી, ત્યાં શાંતિ આવી ગઈ. મને પૂરી રીતે ત્યાં બેસવા દીધી નહીં. ધની મિલે સ્વાંત ન કીજે, ક્યો બેઠીએ કરાર, જાગ દોડ કીજે સબ અંગો, સ્વાંત કીજે સંસાર. ધણીના મિલન પર, રાજ્યના મિલન પર શાંતિની ભાવના આવવી જોઈએ નહીં કે રાજ્ય મળી ગયા, રાજ્ય ધની મિલે સ્વાંત ન કીજે, ક્યો બેઠીએ કરાર. ધણીના મિલન પર શાંતિ એટલે કે તૃપ્તિની, શાંતિ એનો બીજો મિનિંગ તૃપ્તિ પણ થાય છે કે ધણીના મિલન પર તૃપ્તિ પણ થવી જોઈએ નહીં. અમૃતનો ઓડકાર આવે ધણી સુંદરસાદજી, એમ કે હવે રાજ્ય મળી ગયા એટલે તૃપ્તિ થઈ ગઈ, બસ હવે કાંઈ મારે જોવું નથી, તૃપ્તિ. એવી ભાવના આવવી જોઈએ નહીં. તારે શાંત થઈને બેસવું જોઈએ નહીં. જો ચોખ્ખું કીધું, હજી પરમ દિવસે જ, હા પરમ દિવસે જ શાયદ કે ઓલા દિવસે ગુરુજીનું પ્રવચન સાંભળતી હતી હું રાજકોટમાં. ઘણી વખત આપણને પણ ગુરુજી પ્રબોધ કરે જ છે કે દર્શન મહત્વના કે જાગણી મહત્વની, જાગણી કરવી મહત્વની. આપણા માટે પ્રશ્ન છે સુંદર સાચી કે સેવા ભક્તિ, સેવા પૂજા ભક્તિ સ્મરણ આપણે બધું જ કરતા હોય તો ઈચ્છા થાય રાજ્યના દર્શન થાય, થઈ જાય કદાચ, પણ જવાબ મને આપજો, દર્શન મહત્વના છે કે જાગણી કાર્ય મહત્વનું છે? એ મને તમે જવાબ આપજો. ઇન્દ્રાવતી અહીંયા શું કહે છે, ચોખ્ખું અહીંયા સમજાવી જ દીધું. એ પ્રશ્નનો જવાબ તો મને તો સમયથી મળી જ ગયો, ઘણા સમયથી, ઘણી વખત શ્રવણ કર્યું છે, પણ આજે વાણીમાં પણ એ પ્રમાણ, વાણીના પ્રમાણ વગર ગુરુજી કોઈ દિવસ કહે નહીં. કે દર્શન થઈ જાય ને સુંદર સાચી એટલે આપણે શાંત થઈ જાય, જે કાર્ય આપણે તૃપ્ત થઈ જાય કે ના મને તો દર્શન થઈ ગયા, ના મને તો દર્શન, એટલે દર્શન પછી એકવાર ઝલક દેખાઈ જાય પછી શું વારે વારે દર્શન થવાના? અને તમે કહી દો કે દર્શન થઈ ગયા એટલે કોઈ દિવસ થાય નહીં. વિતકમાં પ્રમાણ છે, વિતકની અંદર મોટા મોટા બે પ્રમાણ છે. એક ધારાભાઈ કે ખંભાળિયાના, કે જેને રાજ્યના દર્શન થતા હતા અને ખંભાળિયાના સુંદરસાદ ધારાભાઈને પૂજવા લાગ્યા, અને બિહારીજી મહારાજને ખબર પડી, ધારાભાઈને નિષ્કાસિત કરી દીધા ધર્મમાંથી. ખબર પડી ગઈ, ધારાભાઈ કોઈ જાગણીનું કામ કરી શક્યા? એક વખત પૂજાવા લાગી આપણે, પછી એ જાગણીનું કાર્ય થાય નહીં. અને વિશેષમાં વિશેષ કાર્ય હોય ને તો જાગણી કાર્ય છે સુંદર સાચી. બીજા આપણા સુરતના સુંદર સાથ દિલ્હી સુધી ગયા તેમના પરિવારને સાથે લઈને, લક્ષ્મી શેઠ, અને ત્યાં જઈ અને દિલ્હીમાં દાઉદ પાંડેની હવેલીમાં જઈ અને શ્રીજીને કીધું કે રાજજી મહારાજે મને દર્શન આપ્યા અને મને કીધું કે આજથી કેટલામા દિવસે, 8મા દિવસે તારાથી સકુમારબાઈ જાગશે. શ્રીજીની સામે આવી અને કીધી વાત. શ્રીજીએ કીધું મારી આગળ બેસો.
ત્યારે લક્ષ્મીદાસે કીધું કે ના, તમારી આગળ તો હું બેસી ન શકું, પણ તમારી બરાબરીમાં બેસું. શ્રીજીની અંદર પાંચો શક્તિ. પણ જુઓ આ દર્શન થઈ જાય પછી કેટલું અંદર આવી જાય મસાલા, કે મને દર્શન થયા છે રાજજીના, મને એને કીધું છે અને જાગણી મારા હાથે જ થશે. વાત તો બધે પ્રસરી ગઈ કે લક્ષ્મી શેઠને દર્શન થઈ ગયા, લક્ષ્મીદાસને દર્શન થઈ ગયા, બધાને ખબર પડી ગઈ. બધા બેઠા. લક્ષ્મીદાસજી આવીને શ્રીજીની સાથે બેસી જાય. 8 દિવસ સુધી શ્રીજીની બરાબરીમાં બેઠા. પછી મારા જેવા હોય ને ઈ કોણ, આપણા સુરતના જ, એનાથી રહેવાનું નહીં. ભીમભાઈ છે, નાગજીભાઈ છે, ગરીબદાસ તાના મારે છે. 8 દિવસ થઈ ગયા. લક્ષ્મીદાસજી, સાકુમારભાઈ ક્યારે જાગશે? ત્યારે લક્ષ્મીદાસ ઘરે ગયા અને એને એમ થયું કે ના, આ તો ગજબ થઈ ગયો. રાજજીએ સ્વપ્નમાં આવીને કીધું, સ્વપ્નમાં આવ્યા અને લક્ષ્મીદાસે કીધું કે તમે આ શું કર્યું રાજજી? તમે કહેતા હતા કે 8મા દિવસે મારાથી સાકુમારબાઈની જાગણી થશે. ત્યારે રાજજી આવ્યા તો ખરા, પણ તુરંત જ રાજજી હસી અને નીકળી ગયા. હાસી થાય સુંદર સાથજી. મહત્વમાં મહત્વ કામ હોય તો જાગણીનું કારણ કે જાગણીનું કામ એટલું મહત્વનું છે કે રાજજી મહારાજે કીધું પૂરા વિશ્વ બ્રહ્માંડને અખંડ કરવાનો છે. તો આપણે બધાને એમાં લાગી જવાનું છે. દર્શન થઈ જશે. મને દર્શન થઈ જાય ને તો હું મારા ઘરમાં ચૂપચાપ બેસી જાઉં. મને દર્શન થઈ ગયા, મેં રાજજીને દર્શન કરી લીધું. દર્શન થાય એક જ ઝલક, ચાહે 1 મિનિટ થાય, પણ આ જાગણીના કાર્યમાં તમને પલ પલ ડગલે ને પગલે રાજજી તમારી સાથે રહે. તમને દેખાય નહીં, તમને એટલી શક્તિ આપે, એટલો પાવર રાજજી મહારાજ આપે. રાજજી તમને પ્રત્યક્ષ દેખાતા નથી, પરોક્ષ દેખાતા નથી. રાજજી તમારી અંદર જ છે. તમે કેવી રીતે બોલી શકવાના? કોણ બોલે શકે? આ શું હંસાબેન બોલે છે? ના ભાઈ ના, આ શક્તિ રાજજી આપે. તો ત્યારે એ અનુભવ કરવાની જરૂર છે, અહેસાસ કરવાની જરૂર છે કે રાજજી મહારાજ જ આ કરી રહ્યા છે, હું નથી કરી રહી. આ તો દર્શન આપીને રાજજી મને સોંપે કે તમે આ કાર્ય કરો. પછી સમાજમાં હાંસી થાય કે ન થાય? એટલે હાંસી વિના કોઈ ના રહ્યા. યાર યાસીરદાર. હાંસી તો થશે, એનાથી ડરવાનું પણ નથી, પણ મોટી હાંસી થશે રાજજી પાસે. જો અહીં જાગણી કાર્યમાં પણ અહંકાર, અભિમાન, પ્રતિષ્ઠા બધા જ નો લોભ હશે તો એમાં પણ તમે બેન, રાજજી કહે છે કે સખી તું જાગણી તો કરતી હતી પણ તને માન અને પ્રતિષ્ઠાની ભૂખ હતી, એ રાજજીને ગમે નહીં. જાગણી કોઈ સખી કરે છે? આપણે એવું સમજી લીધું. ના ભાઈ, જાગણી સ્વયં રાજજી કરી રહ્યા છે. સ્વયં રાજજી 5મા અને 6ઠા દિવસની લીલામાં એક સુંદર સાથના દિલની અંદર બેસીને આ કાર્ય રાજજી જ કરી રહ્યા છે. એમ જ આપણે માની જ લેવાનું, માનવાનું નહીં, માની જ લેવાનું કે આ કાર્ય સ્વયં રાજજી કરી રહ્યા છે. આ કાર્ય કોઈથી થાય નહીં. એટલે આ વાત ક્યાં હતી? અહીંયા જ હતી કે જ્યારે ધની મિલે સ્વાંત ન કીજે, કે જ્યારે રાજજીના દર્શન થાય પછી શાંત બેસી રહેવાનું નથી. દર્શન ભલે થઈ જાય પણ આ કાર્યની અંદર આપણે આગળ લાગવાનું છે. ક્યો બેઠીએ કરાર, શાંતિથી બેસવાનું નહીં. જાગ દોડ કીજે સબો અંગે. તું જાગી જા, બધાને તું જગાવ. દોડ કરો કે સુતા હોશો જાગ્યો, જાગાસા બેઠા હોય, બેઠા ઠાઢા હોયો, ઠાઢા પાँव ભરે આગે સોઈ. યો તૈયારી कीजियो, आगू करनी है दौड़, सब अंग इश्क लेके निकस्यो ब्रह्मांड फोड़.
અહીંયા બેસવાનું નથી, શાંતિથી બેસવાનું નથી. દર્શન થઈ ગયા પછી એમ ઇન્દ્રાવતી કહે છે, સ્વાદ કીજે સંસાર, કે સંસાર પ્રત્યે ઉદાસીન થઈ જા અને તું રાજ્યના કાર્યની અંદર લાગી જા. સ્વાત કહે મેં તબલો થી, જોલો નીંદ હુતી આતમ, અબ મેં બેઠી તરફ માયા કે, બિલસો અપના ખસમ. શાંતિ એટલે શાંતિ, એનો મિનિંગ થાય છે તૃપ્તિ, એટલે બસ ધરાઈ જવું. આપણી ભાષામાં કે હું ધરાઈ ગઈ, રાજ્યના દર્શન કરીને હવે મને ધરવ થઈ ગયો, હું ધરાઈ ગઈ, એટલે હવે મારે બીજું કાંઈ કરવું નથી. એમ ઇન્દ્રાવતી બીજી ચોપાઈમાં કહે છે કે તૃપ્તિ કહે છે કે હું તો ત્યાં સુધી આત્મામાં છવાયેલી હતી, આત્મામાં નિદ્રા છવાયેલી હતી, ત્યાં સુધી જ રહી. કે આત્મા જાગ્રત નહોતો ને ત્યાં સુધી જ હું રહી. તૃપ્તિ કહે છે પછી જ્યારે આત્મા જાગ્રત થયો તો હું માયા તરફ જતી રહી, કે હવે હું માયાની તરફ પ્રવૃત્ત છું, હું આત્માને પરેશાન કરતી નથી. હે જીવ, હવે તું જાગીને પોતાના ધણી સાથે તું વિલાસ કર. અબ કહું તો કો લોભ લાલચી, ફિટ ફિટ મૂર્ખ અજાન, લોભ ન લાગા ચરણ ધની કે જાસો પાયે ઘર નિર્વાણ. હવે લોભ અને લાલચ બહુ જ બુરી બલ્લા. લાલચ એક બુરી બલ્લા છે. લોભ અને લાલચ એ બેઉ સગા ભાઈ, ટ્વિન્સ, જોડિયા ભાઈ. લોભ હોય, લાલચ ત્યાં હોય, અને લાલચ હોય. લાલચ ક્યારે થાય? લોભ હોય ત્યારે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે લોભ અને લાલચ, હવે હું તમને કહું છું, તમે અજ્ઞાની અને મૂર્ખ છો. ફીટ ફીટ મૂર્ખ અજાણ, તમે અજ્ઞાની અને મૂર્ખ છો. લોભ ન લાગા ચરણ ધનિકે, કે તને ધિક્કાર છે કે જેનાથી નક્કી કરેલ અખંડ ઘરની પ્રાપ્તિ થઈ જાય. રાજજી મહારાજે અખંડ ઘરની પ્રાપ્તિ કરાવી છે, એવા ધામ ધણીના ચરણોમાં તમે લાગ્યા જ નહીં. ધણીના ચરણનો લોભ ન થયો, સંસારના પ્રલોભનોમાં તું ડૂબીને રહ્યો, પણ ધણીના ચરણમાં તને લોભ ન થયો, લાલચ ન થઈ. કે આટલું મોટું પરમધામ, પરમધામના સંદર્ભમાં તને લોભ અને લાલચ થવું જોઈએ. આ તો તું સંસારથી ઉન્મુખ થઈ, સંસારમાં ધણીથી ઉન્મુખ થઈ, સંસારમાં એના પદાર્થોમાં તને લોભ અને લાલચ થઈને એમાં ગળાડૂબ થયો. પણ કહે છે કે તું ધણીના ચરણમાં, ધણીના ચરણ પ્રાપ્ત કરવામાં તને લોભ અને લાલચ ન થયો, તને ધિક્કાર છે. અબ જીન જાઓ તરફ માયા કે, મેરે લોભ લાલચ દો જોડ, જોર પકડો દો પાઉ પીવું કે કરો રાત દિન દોડ. કે લોભ લાલચ, તમે બંને જોડિયા ભાઈ છો, ટ્વિન્સ છો. હવે તમે માયા તરફ જશો નહીં. ધામધણીના બંને ચરણોને યત્નપૂર્વક પકડો અને રાત દિવસ એમની દિશામાં દોડ કરો. લોભ સંસારમાં હતા, ઇન્દ્રાવતીએ ફેરવી નાખ્યા. કયું પ્રકરણ છે? ગુણ ફેરવવાનું. લોભ અને લાલચ સંસારમાં હતા, ધણીએ ફેરવી નાખ્યા. કે હવે તમે ધણીના ચરણોમાં ત્યાંનો મોહ અને લોભ લાલચ રાખો. સંસારમાંથી લોભ અને લાલચ રાખશું ને કઈ પ્રાપ્ત થવાનું નથી ને ફજેતી થશે. એટલે ઇન્દ્રાવતી સન્મુખ કરે છે, રાજ્યની સન્મુખ. કહે લોભ લાલચ ક્યાં ગુના હમારા, જોલો જીવના કરે ખબર. અબ તુમ પીયું દેખાયા હમકો તો દેખું, પીયું પાયે ગ્રહ દ્રઢ કર. લોભ અને લાલચ કહે છે કે અમારો શું ગુનો છે? જ્યાં સુધી જીવ જાગે નહીં ત્યાં સુધી લોભ અને લાલચ હોય, પણ જ્યારે જીવ જાગી જાય પછી એને ભક્તિ સેવાનો લોભ હોય. કે આજે ધામની અંદર સેવા છે, થોડુંક પરિવારમાં છીએ તો થોડુંક કંઈક આમ તેમ થઈ ગયું અને સેવા છૂટી જાય તો આખો દિવસ ચેન ન પડે ને, એ સેવાનો, ધણીની સેવાનો લોભ અને લાલચ કહેવાય. કે ના, આજે ધામની અંદર સેવા છે, કોઈ પણ કારણસર મારે ઘરના કામથી લિપ્ત થઈ અને મારે સેવાની અંદર મારે હાજરી આપવી જ છે, એ પુષ્ટ ભાવ છે અને લોભ છે.
કે કદાચ હું નહીં જાઉં, સેવા તો થઈ જશે, એવું નથી કે હું ન જાઉં એટલે ન થાય, ત્યાં તો કરવા વાળા ઘણા છે, થઈ જ જાય, પણ મારી સેવા છૂટી જાય, એ ધામની સેવા છૂટી જાય. એટલે ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ મિલે જબ સાચા તબ સિંધ બિંદ પર ખાવે, ઇન ઉલ્ટી સે ઉલ્ટાય કે પિયા પ્રેમે કરે સન્મુખ. કે ઉલ્ટી આ સંસારની અંદર છે ને ઉલટાવી અને રાજ્ય તરફ સન્મુખ ઇન્દ્રાવતી સખી પ્રકાશવાણીના માધ્યમથી કરી રહી છે. લોભ અને લાલચ કહે છે કે જ્યાં સુધી જીવ જાગ્યો ન હતો ત્યાં સુધી તો અમારો શું વાક, એ જાગ્યો જ નતો અને ખબર નહોતી કે લોભ અને લાલચ સંસારમાં કરાય કે ન કરાય. હવે એ જાગી ગયો તો હવે રાજ્ય તરફ પ્રેરિત થશે તો હવે એમાં અમે અવરોધ બનશું નહીં. પટ પરો તૃષ્ણા કહું તો કો તું નિપટ નિઠુર નિર્ધાર और सबे गुण ત્રપત હોવે પર તોમે કોઈ ભૂખ ભંડાર. કે તૃષ્ણા, હવે તૃષ્ણાનો વારો, કે તને તૃપ્તિ ગઈ, લોભ લાલચ ગયા, એ સમજી ગયા આપણે, અને હવે તૃષ્ણાનો વારો આવ્યો. કે હે તૃષ્ણા તને ધિક્કાર છે, વસ્તુતઃ તું ઘણી નિષ્ઠુર અને નીચ છે. બધા ગુણો તો તૃપ્ત થઈ જાય પરંતુ તારામાં તો ભૂખનો ભંડાર છે. ઓર સબે ગુણો ત્રપત હુએ, બધા તૃપ્ત થઈ જાય પણ તૃષ્ણાની અંદર અવગુણનો ભંડાર છે. ઇન્દ્રાવતી તૃષ્ણાને બહાર કાઢે છે કે ચાલ હવે તારો વારો, તું પણ નીકળી જા. અબ તો કો ક્યો કાઢું રે તૃષ્ણા, તો સો બડા મોહે કામ, તૃષ્ણા લાગ તું પૂરણ પીવસો, જ્યો બસ કરું ધની શ્રીરામ. કે તૃષ્ણા તને નથી કાઢવી, માયામાંથી કાઢવી છે, મને તું માયામાં લઈ ગઈ, એમાંથી બહાર કાઢ, પણ તૃષ્ણા તું એવી જગ્યાએ લાગ કે હું તને શા માટે કાઢી મૂકું, તારું તો મારે બહુ મોટું કામ છે. હે તૃષ્ણા તું પૂર્ણપણે ધણીની તરફ લાગી જા, કે જેથી હું મારા ધામ ધણીને વશ કરી લઉં. એમ તૃષ્ણાને પણ ઇન્દ્રાવતી પ્રબોધ કરે છે, સંસારમાંથી એનું મન હટાવી અને પરમાત્મા તરફ લગાવે છે. તૃષ્ણા કહે મેં ક્યો એ ના છોડું, જો આત્માએ દેખાયા આધાર, તુમ જાએ ગુણ ઓર ફિરાવો મેં છોડું નહીં નિર્ધાર. તૃષ્ણા કહે છે કે આત્માએ મને જે આધાર બતાવી દીધો છે, હું પરમાત્માના દર્શન કરી રહ્યો છું. તૃષ્ણા કહે છે કે હું તેને ક્યારેય છોડીશ નહીં, કારણ કે સામે હું અસલ વસ્તુ, અસલ સ્વરૂપને મેં જોઈ લીધું છે. તું જા અને બીજા ગુણોને ફેરય. કૃષ્ણ કહે છે કે તું જા, બીજા ગુણોને આ બાજુ ફેરવી, રાજ્ય બાજુ ફેરવી, સંસારમાંથી ફેરવી અને રાજ્ય બાજુને તું લઈ આય. નક્કી હું આત્માના આધારને ક્યારેય છોડીશ નહીં. હવે મને મળી ગયા, હું એને છોડવાનો નથી. આ ઇન્દ્રાવતી આપણા માટે કહે છે. આપણી અંદર છે ને બધું જ છે, લોભ લાલચ માયા મોહ મમતા તૃષ્ણા અહંકાર. હજુ અહંકારનો વારો નથી આવ્યો, હજી તો બધા એક અવગુણ જે આપણા છે, અને છતાં આપણે રાજ્યને કહીએ કે ધની મેરય અવગુણ લેપ બજર હે, गिनती में भी न आवे, अवगुण सिवाय अब कुछ भी नहीं है, कैसे कहो अपना लो, कैसे कहो अपना लो, धनी तुम आओ धाम लेके जाओ, अंगना तड़प रही है, तुझ बिना बरस रही है. ઇન્દ્રાવતી બતાવે છે અવગુણ, પણ અવગુણની જ ખાય છે આ કાયા, અવગુણની જ ખાય. ક્યારે બહાર પ્રગટ થાય એ ખબર પડતી નથી, પણ ઇન્દ્રાવતીએ બહાર પ્રગટ કરી અને ખેંચી અને એક અવગુણને સમજાવે છે
અને બહાર ફેંકે છે, એમ આપણે પણ આના જ માધ્યમથી આપણા અવગુણોને દૂર કરશું. કેટલા અવગુણ છે? લેપ બજ્જર. સંખ્યા કેટલી ખબર? લેપ બજ્જર એટલે એક રોમ હોય ને, એક રૂવાટું, એક રોમની અંદર કરોડો કરોડો અવગુણ હોય, જે ગિનતી મેં ભી ના આવે. કરોડો કરોડો, એક રોમની અંદર કરોડો અવગુણ. તો કેટલા રોમ છે તમે ગણી શકશો? અવગુણની ખાઈ છે આ કાયા સુંદર સાધજી. એમાંથી અવગુણ આપણે બહાર કાઢવાના છે. કેટલું સરસ સચોટ જ્ઞાન અમારી ઇન્દ્રાવતી સખી આપે છે. અને આપણે ધણી સાથે મળવાનું છે, એ વાત આપણે કાલે કરશું. આજે આ અવગુણથી આપણે લિપ્ત થઈ અને જ્યારે ખાલી થઈ જશું ને, ત્યારે પ્રીતમ સામેથી આવી અને આપણને અંગીકાર કરશે. સુંદર સાજી આપણને એના ગળે મળશે. આવો, આજનો સમય પૂરો થયો. હવે મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રણામ. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. પ્રણામ.